જામનગરના કાલાવડ શહેરના જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલાનો મામલે વીએચપી અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આતંકી હુમલાને લઈને જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં સરદાર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આતંકવાદનો કાશ્મીરમાંથી ખાત્મો કરવા હિન્દુ સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવી છે। પાકિસ્તાન હાયના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ છે। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। હુમલો થયો અને અમે વિશ્વ હિન્દુ પરિષદ કડક શબ્દોમાં વખોડીએ છીએ અને જે આતંકવાદી કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા થાય અને એના જે આકાઓ હોય એને પણ કડકમાં કડક સજા થાય એવી અમારે વિશ્વ હિન્દુ પરિષદ અને કાલાવડ હિન્દુ સમાજ વતી અમારી માંગણી છે। આ માંગણીને સરકાર કડક શબ્દોમાં આને પાઠ ભણાવે એવી અમારી